શાંતિ. આજે આપણે સમજીશું કે પરમાત્મા કોણ કહેવાય. તો પરમાત્મા કોણ છે એની આપણને ખબર છે, બધાને ખબર છે કે ભગવાન એક છે. તો બધાને ખબર છે એક છે, પણ એક કોણ છે એની કોઈને ખબર નથી. ઘણા લોકો કહેતા હોય કે દેવી દેવતા છે એને ભગવાન જ કહેવાય ને, બધાને ભગવાન કહેવાય. ઘરમાં 4 વ્યક્તિ હોય તો ચારે ચારના ભગવાન અલગ હોય. તો ભગવાનનો મતલબ એક વચન શબ્દ, એક વચન મતલબ એક. તો દેવી દેવતાને શું કે દેવતાઓ, ધર્માત્માઓ, મનુષ્યો અને પરમાત્મા મતલબ એક વચન શબ્દ. તો પરમાત્મા એક છે જે નિરાકાર છે, પરમ આત્મા છે. તો એક આત્મા છે, પરંતુ એ પરમ છે, જે પરમધામના નિવાસી છે અને જન્મ મરણના ચક્કરથી પરે છે, એટલે એને પરમાત્મા કહેવાય. તો પરમાત્મા કોને કહેવાય? કે જે જન્મ મરણના ચક્કરમાં નથી આવતા, બીજું કે બધા કરતા ઉપર છે, જે બધાના પિતા છે. એને કોઈ સ્થૂળ પિતા નથી, એને કોઈ ગુરુ નથી, એનાથી ઉપર કોઈ નથી. આપણે માનીએ કે શ્રી કૃષ્ણને કોઈ પરમાત્માના રૂપમાં સ્વીકાર કરતા હોય તો શ્રી કૃષ્ણના માતા પિતા એના કરતા ઊંચા ગણાય, મોટા ગણાય. એના ગુરુ પણ છે, એના માતા પિતા પણ છે, મતલબ એ એના કરતા નાના છે. તો પરમાત્મા તો બધા કરતા ઉચ્ચ કહેવાય. આપણે કહીએ ને કે ઊંચા તેરા નામ, ઊંચા તેરા કામ ને ઊંચા તેરા ધામ. એ પરમાત્માનું કામ પણ ઊંચું છે, પરમાત્માનું નામ પણ ઊંચું છે અને પરમાત્માનું ધામ પણ ઊંચું છે. પરમધામના નિવાસી છે અને એક જ વખત આ સૃષ્ટિ ઉપર આવે છે અને એક જ વખત પરમાત્મા પિતા ધરતી ઉપર આવી અને એનું કર્તવ્ય શું છે, એનું કામ શું છે? તે મનુષ્યમાંથી દેવતા બનાવવાના અને ભારતને સ્વર્ગ બનાવવાનું. આ કામ કોઈ મનુષ્ય ન કરી શકે. ગમે એવા ડોક્ટર, એન્જિનિયર, વકીલ બનાવી દે, પણ કોઈ પરમાત્મા સિવાય ભારતને સ્વર્ગ, વિશ્વગુરુ ન બનાવી શકે. જ્યારે ભારતને સ્વર્ગ બનાવવાનો હોય ત્યારે પરમાત્મા પિતાને આવવું પડે છે. એટલે ગીતામાં કીધું છે ને કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત, કે જ્યારે ભારતની ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હું આવું છું. મતલબ પરમાત્મા એક જ વાર આવે છે અને એક વખત આવી અને મનુષ્યમાંથી દેવતા અને ભારતને સ્વર્ગ બનાવી દે છે. તો કહેવાય ને કે નર એવી કરણી કરે કે નરમાંથી શ્રી નારાયણ બને, નારી એવી કરણી કરે નારીમાંથી શ્રી લક્ષ્મી બને. તો નર અને નારાયણ ક્યાં છે? તો કે નર તો અહીંયા છે કલયુગમાં અને નારાયણ તો સતયુગમાં છે. નારી કલયુગમાં છે અને લક્ષ્મી સતયુગમાં છે. મતલબ કલયુગમાંથી ડાયરેક્ટ સતયુગમાં જવાનો રસ્તો પરમપિતા પરમાત્મા શિવ નિરાકાર, જે બધી જ આત્માઓના પિતા છે, તે આવીને બતાવે છે. તો પરમાત્મા પિતા એને કહેવાય કે બધાના પિતાઓ, એના ઉપર કોઈ પિતા ન હોય, કોઈ માતા ન હોય, કોઈ ગુરુ ન હોય, એને પરમાત્મા કહેવાય. તો શ્રી કૃષ્ણને આપણે જોઈએ તો શ્રી કૃષ્ણને માતા પણ છે, પિતા પણ છે અને ગુરુ પણ છે. તો એને પરમાત્માના રૂપમાં સ્વીકાર ન કરી શકાય. તો પરમપિતા પરમાત્મા શિવ જે નિરાકાર છે, જે બધી જ આત્માઓના પિતા છે, એ ફરીથી ભારતને સ્વર્ગ બનાવવા આવી ચૂક્યા છે. તો પરમાત્માનું કર્તવ્ય છે કે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એ જ કાર્ય કરે છે. અમે જે બોલીએ છીએ એ અમારું નથી. મતલબ પરમાત્માએ જે સત્ય જ્ઞાન આપ્યું છે કે મારો સંદેશ જન જન સુધી પહોંચાડો, અમે એ કર્તવ્ય કરી રહ્યા છીએ. પરમાત્માએ જે કીધું છે એ જ સત્ય જ્ઞાન જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ. તો પરમપિતા નિરાકાર છે. તો કેમ ખબર પડે કે પરમાત્મા નિરાકાર છે? તો ગીતાની અંદર કીધું છે કે હું અજન્મા છું, હું નિરાકાર છું, હું અકર્તા છું, હું અભોગતા છું. હું જ્યારે આ ધરતી ઉપર આવું છું ત્યારે કોટોમાં કોઈ અને કોઈમાં પણ કોઈ વિરલો મને ઓળખે છે. કોટોમાં કોઈ અને કોઈમાં પણ કોઈ વિરલો જો ઓળખે તો એ નિરાકાર હોય તો જ એને કોઈ ન ઓળખી શકે. બાકી શ્રી કૃષ્ણનું રૂપ લઈને આવે તો આખી દુનિયા શ્રી કૃષ્ણને ઓળખે છે. બધા દોડીને જાય. તો પરમાત્મા પિતા એવું પોતાનું સ્થૂળ શરીર ધારણ પણ નથી કરતા, પરંતુ પરકાયા પ્રવેશ કરીને આવે છે. બ્રહ્માના તનમાં પ્રવેશ કરી અને બ્રહ્માના મુખ દ્વારા, બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરે છે. તો પરમાત્મા અત્યારે આવી અને બ્રહ્મા દ્વારા, તો બ્રહ્મા કોણ છે? તો બ્રહ્મા એ જ શ્રી કૃષ્ણનો 84મો લાસ્ટ જન્મ છે. જો પરમાત્મા પિતા જ્યારે આવે ત્યારે સાધારણ તન લે છે. એટલે ગીતામાં કીધું છે ને કે હું સાધારણ તનમાં આવું છું. તો સાધારણ તન તો મનુષ્યને હોય, દેવતાઓનું તો સજેલું ધજેલું કેવું સ્વરૂપ હોય, યુવા હોય.
અને બ્રહ્મા તો કેવા બતાવે છે? વૃદ્ધ બતાવે છે. તો પરમાત્મા એ શ્રી કૃષ્ણના છેલ્લા જે પતિત બની ગયેલું શરીર છે, જે આત્મા પણ પતિત બની ગઈ છે અને શરીર પણ પતિત છે, તો પતિત શરીરની અંદર પ્રવેશ કરી અને પરમાત્મા સત્ય જ્ઞાન દ્વારા વિશ્વને વિશ્વ ગુરુ બનાવી રહ્યા છે. તો કેમ ખબર પડે કે ભગવાન આવી ગયા છે? તો કલયુગના અંતની જે નિશાની છે એ બધી જ નિશાની હદ પાર વટાવી ચૂકી, આવી નથી ગઈ પરંતુ હદ વટાવી ગઈ છે. કહેવાય છે કે પડીકામાં જ્યારે અનાજ વેચાય ત્યારે કલયુગનો અંત સમજવો, અને જ્યારે પાઉચમાં પાણી વેચાય ત્યારે કલયુગનો અંત સમજવો, દોરડે જ્યારે દીવા બળે ત્યારે કલયુગનો અંત સમજવો, દીકરી પોતાનો પતિ જ્યારે પોતાની જાતે પસંદ કરે ત્યારે કલયુગનો અંત સમજવો, માયું અને ગાયું જ્યારે રખડે ત્યારે સમજવું કલયુગનો અંત છે. તો આ કલયુગના અંતની જે નિશાની છે એ હદ વટાવી ચૂકી છે. તો પરમપિતા પરમાત્મા આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યા છે. ઓમ શાંતિ.